જય માતાજી, જય દ્વારકાધીશ. દોસ્તો વાગ્યા સવારના 6. બ્લોગની શરૂઆત થઈ સવારમાં 6 વાગ્યામાં. નાસ્તો કરી લે ફટાફટ, પછી નીકળવાનું ડ્યુટી. નાસ્તામાં બ્રેડ અને ચા હે, લીધો નથી, કેટલીમાં જ છે. તો નાસ્તો કરીને નીકળી જાય ફટાફટ. હાલો મારા વલીડા આવી ગયા આપણે ઘરે. હવે ખાઈ લઈ અને મળીએ પછી તમને અંદર. બાકી ઝાડવા તો ભાઈ હરખું મસ્ત થઈ ગયો. ગુલાબનું તો આવી ગયા પાંદડા લીલા લીલા છમ જેવા. બે ગયા જમવામાં હું તમને બતાવી દઈશ. રોટલી, વટાણા બટેકાનું શાક, ગોળ, મસાલા છાશ જમી લે અને પછી હોઈ જાય. કેમ કે ભાઈ વહેલા ઉઠ્યા હતા, આવે નીંદર અને વળી પાછું સાંજે જવાનું ડ્યુટી, તો હોઈ જાય. હવે જમી કરીને મળીએ આગળ આપણે સાંજે ઉઠીને. આજ તો મેડમ કપમાં ચા પીવે, બતાવો તો. હાલે ખબર કાલી હો, પણ એમ કરે. જાગી ગયા એ વાગ્યા સાંજના 4:30 અને આવી ગઈ કોફી. તો કોફી પી લે અને પછી ફોનમાં કંઈક જોઈ અને શું કે ગેમ રમીને હું કરી ટાઈમ પાસ કરવાનો હોય કે 7:30 જવાનું ડ્યુટી છે. તો હવે મળી પછી આગળ. આવી ગયા જમવા બેસી ગયા અને જમવામાં હું હોય તમને બતાવી. આ હે જો, આ હે ડુંગળી બટેકાનું શાક, ચોરે મેડમ. અને આમાં રહ્યું આપણું ચોખ્ખી ભેંનું દૂધ. હો, ખાઈ લઈને પછી અમે જવાનું ડ્યુટી, ફટાફટ ડ્યુટી. હાલો ભૂરાભાઈ આવી ગયા આપણે ઘરે. હવે કપડાં બદલાઈને હોઈ જાય. વાગ્યા હે રાતના 11:30. ફટાફટ જવાનું હતું ડ્યુટી, તો પછી વિડીયો નહોતો બનાવ્યો. હોઈ જાય. હવે મળીએ સવારે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.